પુસ્તકનું નામ ચેતન, અચેતન અને સુપરચેતન મન. લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી. ઓડિયો નંબર 7. વિચારધારાનો પ્રગતિશીલ પરિષ્કાર. જે મનુષ્યો શેખ ચલ્લીની જેમ અણઘડ અને અનિયંત્રિત વિચારોની દુનિયામાં રાચે છે તેઓ કોઈ ઉદ્દેશોને પરિપૂર્ણ કરી શકતા નથી. દીવા સ્વપ્નોની દુનિયામાં મનોરંજન કરતા રહીને સમય બરબાદ કરનાર વ્યક્તિઓ નિષ્ફળતા, ઉપહાસ અને તિરસ્કારના ભાગીદાર બને છે. શારીરિક આળસ અને માનસિક પ્રમાદ કરનાર વ્યક્તિઓ પોતાના ઉત્કર્ષના સંકલ્પો પૂરા કરી શકતી નથી. પરિપક્વ પુરુષાર્થ અને મનસંસ્થાનના દ્રઢ વિચારો મનુષ્યને પ્રગતિશીલ માર્ગ પર અગ્રેસર બનાવે છે. માનવીના મસ્તિષ્કમાં કોઈ સાર્થક સર્જનાત્મક વિચારો ઉદ્ભવે છે તો કોઈ વાર અવગતિ તરફ દોરી જનાર અનર્થ વિચારો પણ જન્મે છે. આ બંને પ્રકારના વિચાર સશક્ત સ્તરના હોય છે અને તે પ્રેરણા શક્તિના નામથી ઓળખાય છે. એના આધારે કોઈ દિશામાં પ્રગતિ થાય છે અને સારી ખોટી સ્તરની પ્રતિભા પણ તેના આધારે વધે છે. પ્રતિભાની પાછળ આસ્થાઓ અને માન્યતાઓ કામ કરે છે. સારા ખોટા તથ્ય પર સઘન વિશ્વાસ કરવાથી એક સંકલ્પ શક્તિનો પ્રવાહ ઉત્પન્ન કરે છે. ચોર, લૂંટારા, ઠગ, આતંકવાદી એક પ્રકારની નિમ્ન કક્ષાની પ્રતિભાથી સંપન્ન હોય છે. તેમનું દુઃસાહસ પણ ઉચ્ચ સ્તરનું હોય છે. સાહસિક પુરુષાર્થ કરવાની ક્ષમતા પણ પ્રતિભા કહેવાય છે, પછી ભલે તે અનૈતિક કે અનર્થમૂલક હોય. આદર્શો અપનાવીને શ્રેષ્ઠ અને વરિષ્ઠ બનવાનો ઉમંગ ઉજ્જવળ સ્તરની પ્રતિભા ગણાય છે. જેઓ શ્રેષ્ઠતાના માર્ગ પર લઈ જનારા વિચારોનું અનુસરણ કરે છે તેઓનું જીવન અનુકરણીય હોય છે. જેઓએ પ્રગતિ પથ પર ચાલવાની આકાંક્ષા જગાડવાનો મોકો મળતો નથી તેઓ અણઘડ સ્થિતિમાં પડી રહે છે. જેઓ પોતાની વર્તમાન પરિસ્થિતિમાંથી ભવિષ્યમાં સારી સ્થિતિ મેળવવા વિચારોમાં શું પરિવર્તન કરવું જોઈએ અને તેને અનુરૂપ કામકાજમાં કયા પ્રકારનો ફેરફાર કરવો જોઈએ તે વિશે પુરુષાર્થ કરે છે. તેઓ ઉન્નતિશીલ ભવિષ્યનું નિર્માણ કરી શકે છે. ટૂંકમાં, મનુષ્ય વિચારોરૂપી બીજથી પ્રગતિશીલ વૃક્ષરૂપ સાહસિકતા વિકસાવી શકે છે અને જીવનને સમુન્નત, સ્વસ્થ અને સુંદર બનાવી શકે છે. વિચારશીલતા જ પ્રગતિશીલતાનો માર્ગ પ્રશસ્ત કરાવે છે અને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવામાં પ્રેરક બળ બને છે. વૃત્તિઓ પ્રવૃત્તિઓનો વિવેકપૂર્વક સદઉપયોગ કરવો. મનુષ્યના વ્યક્તિત્વનો વિકાસ તેની પરિષ્કૃત વૃત્તિઓ પર આધારિત છે. વૃત્તિઓ પ્રવૃત્તિઓને દાનવીય કે માનવીય સ્તરની બતાવે છે. વૃત્તિઓમાં નર પિશાચ કે દેવ માનવ બનવાના તત્વો સમાયેલા હોય છે. જો મનુષ્યમાં વિવેકનો પ્રયોગ કરવાની ક્ષમતા ન હોય તો તે ઉચિત પરિસ્થિતિઓનું નિર્માણ કરી શકતો નથી. વૃત્તિઓ બે પ્રકારની હોય છે. કેટલીક વૃત્તિઓ ફાયદાકારક હોય છે અને કેટલીક વૃત્તિઓ હાનિકારક હોય છે. સમય અને સંજોગોને અનુરૂપ વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને વૃત્તિઓને અપનાવવી જોઈએ. હસવું, પ્રસન્ન રહેવું, મુસ્કુરાવવું
આદિ વૃત્તિઓ શારીરિક માનસિક આરોગ્ય માટે જરૂરી છે, પરંતુ તેનો ઉપયોગ સમય કુસમય ઓળખીને વિવેકપૂર્વક કરવો, જેથી તેનો યોગ્ય પ્રભાવ પડે. ગંભીર પ્રસંગો પર ગંભીરતા જાળવવી જોઈએ. નજીકના મિત્રો સંબંધીઓના દુઃખોમાં યોગ્ય સંવેદના પ્રગટ કરવી, તે વેળા હસવા મુસ્કરાવવાની વૃત્તિ અવળી અસર પેદા કરશે. અન્યની ભૂલો પર હસવાથી સામેની વ્યક્તિનો આક્રોશ ભડકે છે. દયાજનક સ્થિતિ પર હસનાર વ્યક્તિને સામેની વ્યક્તિ દુશ્મન માને છે. કોઈના સ્વાભિમાન પર આઘાત લાગે તેવો ઉપવાસ ન કરવો. જેમ કે દુર્યોધન બ્રહ્મવશ પાણીમાં પડવાથી દ્રૌપદીએ કરેલું અટ્ટહાસ્ય અને ટીકાએ મહાભારતના યુદ્ધનું સર્જન કરેલું, તે સર્વવિદિત છે. ક્યાં, ક્યારે અને કેટલી હદ સુધી પ્રસન્નતા વ્યક્ત કરવી તે પર વિવેક બુદ્ધિ જાળવવી જરૂરી છે. પરિસ્થિતિઓ શી છે અને અન્ય પર એની શી પ્રતિક્રિયા થશે એ પણ ધ્યાન આપવા યોગ્ય છે. અન્યના દુઃખના પ્રસંગો પર દ્રવિત થઈને પોતાની સંવેદના પ્રગટ કરવી જોઈએ. તે વેળા યથા યોગ્ય સહયોગ કરવો અને પરિસ્થિતિનું સમતોલન જાળવવું. કોઈ વ્યક્તિના સ્નેહીજન ખોવાઈ જાય, મૃત્યુ પામે, આર્થિક સંકટમાં આવી જાય અથવા કોઈ વાદ વિવાદ થવાથી સમતોલન ગુમાવી બેસે, ત્યારે સહજ સંવેદના વ્યક્ત કરવી. ઘટનાને નિયંત્રિત કરી શકાય તેટલો વિવેકપૂર્વક વ્યવહાર કરવો. માનવીય વૃત્તિઓમાં સારા નરસાપણું બંને સમાયેલ છે અને બંને યથા સમયે ઉપકારક પણ નીવડે છે. ક્રોધ નિંદાપાત્ર છે, પરંતુ શૌર્ય જગાડવા ક્રોધ કરવો જરૂરી છે. કામવૃત્તિ કુદરત પ્રદત્ત સહજ પ્રવૃત્તિ છે. વંશવેલો ટકાવી રાખવા જરૂરી છે, પરંતુ તેનો અતિરેક વ્યક્તિ અને સમાજ બંને માટે હાનિકારક છે. કામવૃત્તિનો દુરુપયોગ શારીરિક માનસિક ક્ષમતા માટે નુકસાનકારક છે. ઈશ્વરે બક્ષેલી દરેક પ્રકારની વૃત્તિ સ્વયં ખરાબ નથી. તે બધી ઉપયોગી અને મનુષ્ય માટે કલ્યાણકારી છે. તેનો દુરુપયોગ નિંદાપાત્ર ગણાય છે. વિવેકનો અંકુશ તેના માટે જરૂરી છે. ઉદારતા શ્રેષ્ઠ માનવીય સદ્ગુણ છે. તેનાથી સમાજની અભાવગ્રસ્ત પરિસ્થિતિઓ દૂર થઈ શકે છે. પરંતુ ચાલાક અને ધૂતારાની માયાજાળ અનિચ્છનીય ગણાય છે. તેઓ ગેરલાભ ઉઠાવે છે. સંવેદનાઓ માનવીય ગૌરવનો મેરુદંડ છે. તેનો સંયમિત ઉપયોગ જનમાનસ માટે લાભદાયક છે. ભાવાવેશ હાનિકારક છે. પરોપકાર, કરુણા, દયા, સેવાની વૃત્તિઓ દ્વારા સમાજનું ગૌરવ વધે છે, પરંતુ વિવેક બુદ્ધિપૂર્વક તેનો અમલ કરવો. અન્યથા ચાલાક બદમાશ પ્રકારના લોકો તેનો ગેરલાભ ઉઠાવશે. વૃત્તિઓ એકંદરે ઉપયોગી છે, પરંતુ તેને સંયમિત અને પરિષ્કૃત કરવાની જરૂર છે. કલ્પનાલોકના રંગીન સ્વપ્ના ન જુઓ. માનવ જીવનના નાના મોટા કાર્યો કરતા પહેલા કલ્પના શક્તિ દ્વારા તેનું આયોજન કરીને પુરુષાર્થ કરવાથી કાર્યમાં સફળતા મળે છે. માત્ર કલ્પના જગતમાં વિહાર કરવાથી વ્યક્તિના જીવનનો વિકાસ સંભવ નથી, બલકે સમય અને શક્તિનો વ્યય થાય છે
અને દયાજનક સ્થિતિ ભોગવવી પડે છે. કલ્પનાને સાકાર કરી શકાય તેટલી આપણી ક્ષમતા અને સ્થિતિ હોય તો જ તે કરવી. નિરર્થક કલ્પનાઓ કષ્ટદાયક અને અનિષ્ટકારી સાબિત થાય છે. માથા ધડ વગરની અનાવશ્યક કલ્પનાઓ વાસ્તવિક જગતમાં દીવા સ્વપ્ન સાબિત થાય છે. વ્યક્તિએ કલ્પના લોકમાં નહીં, વાસ્તવિક જગતમાં રહેવું પડે છે અને ચિંતનની સાથોસાથ તેના ક્રિયારૂપની વાત પણ વિચારવી પડે છે. એમ કરવામાં જ હર કોઈની પ્રગતિ સમૃદ્ધિ સમાયેલી છે. કલ્પનાશીલોની સ્થિતિ નશીલી દવાઓનો ઉપભોગ કરનારા જેવી હોય છે. તેમને દરેક પળે રંગીન સ્વપ્ન દેખાય છે. કલ્પનાનો અતિરેક વ્યક્તિને આળસુ બનાવે છે. સામાન્ય સ્થિતિમાં કલ્પના શક્તિ સર્જનાત્મક કાર્યો કરવા માટે જરૂરી છે. એન્જિનિયરોને મશીનોના મોડેલ તૈયાર કરતા પહેલા કલ્પનાનો આશરો લેવો પડે છે. કોઈ પણ પ્રકારની કળા કારીગરી કરનાર કારીગર, ચિત્રકાર કે સાહિત્યકારે તેની કાલ્પનિક રૂપરેખા તૈયાર કરવી પડે છે. કોઈ પણ પ્રકારનું નિર્માણ કાર્ય મસ્તિષ્કની કલ્પનાના આધારે સફળ થાય છે. સાધારણ સ્તર પર વિવેકપૂર્ણ કલ્પના કરીને પરિણામલક્ષી કાર્ય યોજના બનાવવી અને તેનો અમલ કરવામાં તેનું શ્રેય છે. બિનજરૂરી કલ્પનામાં ડૂબેલા ન રહેવું અને રંગીન દીવા સ્વપ્નોમાં ખોવાયેલા ન રહેવું. સાર્થક અને મૌલિક વિચારો કરવા. સંસારમાં કોઈ પણ યોજના કે રચનાનું નિર્માણ વિચારો પર આધારિત છે. વિચારોને મૂર્ત સ્વરૂપ આપવા નક્કર કાર્યની રૂપરેખા બનાવીને તેને અનુરૂપ જરૂરી સાધન સગવડોની વ્યવસ્થા કરીને વિચારોને સાકાર કરવા સમુચિત પ્રયત્ન કરવો. શિલ્પીના મસ્તિષ્કમાં કોઈ મૂર્તિ બનાવવાનો પ્રથમ વિચાર આવે છે ત્યારે તેણે યથાર્થમાં હાથ અને ઓજારનો ઉપયોગ કરવો પડે છે. આમ ક્રિયાનો આધાર વિચાર જ હોય છે. ઘણા વિચારો વ્યર્થ અને નિરુપયોગી હોય છે. સર્જનાત્મક વિચારોનો સંબંધ આત્મા સાથે ગાઢ હોય છે. તે વિચારોને આકાર મળે છે. જે વિચારોની પાછળ ઉત્કંઠા, લગન તથા વ્યગ્રતા કામ કરતી હોય, જેમાં પ્રેરણા તથા સર્જનની તીવ્રતા હોય, તેવા વિચાર મનુષ્યના મૂળ વિચાર હોય છે. અન્ય બધા વિચારો તો મનુષ્યના સાધારણ તરંગો હોય છે, જે હવાઈ કિલ્લા ચણે છે. મનુષ્યે પોતાના મૂળ તથા સ્થાયી વિચારો પારખીને તેને વિકસાવવા જોઈએ અને તેના આધાર પર જીવન લક્ષ્ય નક્કી કરવું. લક્ષ્યને મૂર્તિમાન કરવા સંપૂર્ણ શક્તિ લગાડવી. દેખાદેખીથી અને વિચારોનું ખોટું અનુકરણ કરવાથી કોઈ ઉદ્દેશો સફળ થતા નથી. મૌલિક વિચાર જીવનને સફળ બનાવે છે. બીજાના ગ્રહણ કરવા યોગ્ય વિચારો પ્રત્યે સાવધાની રાખવી. અન્યના ગ્રહિત વિચારોને અંતઃકરણમાં કસી જોવા અને ચિંતનના બળ પર તેનું કાર્યમાં રૂપાંતર કરવું. પોતાની મૂળ પ્રવૃત્તિઓ સાથે જે વિચારોનો મેળ ખાય અને તેને અનુરૂપ આપણી ક્ષમતા કે પરિસ્થિતિ હોય તેને જ ગ્રહણ કરવા. આમ વિચારોના વૃંદમાંથી પોતાના મૂળ વિચારો અલગ કરીને જીવન લક્ષ્યને સફળતા અપાવે તેવા વિચારો પર યોજના બનાવવી અને ક્રિયાશીલ કરવા. નિષ્ક્રિય અને પાયાહીન વિચારોની જાળમાં ન ફસાવવું. મહાન
અને કર્મઠ પુરુષોના કર્મોમાં વિચારોની વિવેકશીલતા અને પરિપક્વતા હોય છે. ટૂંકમાં, સાર્થક અને મૌલિક વિચારો મનુષ્યના જીવન લક્ષ્યને સિદ્ધ કરે છે અને તેની પ્રગતિનો માર્ગ પ્રશસ્ત કરે છે. માત્ર કલ્પનાના ઘોડા પર સવાર ન થવું. કલ્પનાને સાકાર રૂપ મળે તેવો સમુચિત પુરુષાર્થ કરવામાં આપણું શ્રેય છે. કલ્પનાઓના નરકથી આપણે જાતે જ બચીએ. ભય, અભાવ, ગરીબાઈ, મૃત્યુ, ભાવિ ઘટના, એકલાપણું આદિ અંગેની કુકલ્પનાઓ મનુષ્ય માટે દુઃખદ પરિસ્થિતિઓ સર્જે છે. કુકલ્પનાઓ મનુષ્ય માટે નરક સર્જે છે. એનાથી બચવા માટે મસ્તિષ્કમાં કુકલ્પનાઓ અંગે નકારાત્મક ચિંતન ન કરવું. વિધેયાત્મક વિચારો સુખદ પરિસ્થિતિનું નિર્માણ કરે છે. કુકલ્પનાઓ રાઈનો પર્વત બનાવે છે અને મનુષ્યને ઉદ્વેગભરી સ્થિતિમાં રાખે છે. કુકલ્પનાઓ ઘણીવાર સાકાર થતી નથી, પરંતુ તેનું અવાસ્તવિક અસ્તિત્વ મનુષ્યને ડરાવતું રહે છે. આથી મનુષ્ય ચિંતનની દિશાને વળાંક આપીને પોતાની માન્યતાઓને શુભ સંભાવનાઓની દિશામાં ચાલવા પ્રોત્સાહિત કરવી અને વિધેયાત્મક ચિંતનની ટેવ પાડવી. પોતાના ઉજ્જવળ ભવિષ્ય પ્રત્યે આશા અને શ્રદ્ધા રાખવી અને મસ્તિષ્કમાં તેની સંભાવનાના સમર્થનમાં અનેકવિધ તર્ક, કારણ, ઉદાહરણો દ્વારા ભાવિ ઘટનાઓનું સુંદર ચિત્ર વિચારવું. સુખદ પૃષ્ઠભૂમિના નિર્માણ અંગેનું મનુષ્યનું ચિંતન વર્તમાન જીવનને ઉલ્લાસભર્યું બનાવે છે. સંસારમાં ગૃહસ્થ જીવન દરમિયાન પતિ પત્નીને પુત્ર પ્રાપ્તિની સોનેરી કલ્પના આકર્ષક લાગે છે. વાસ્તવમાં આવનાર પુત્ર અનેક પ્રકારની જવાબદારીઓનું વહન કરવાનો ભાર લઈને આવે છે. પરિણામે પુત્ર પ્રાપ્તિની સુખદ પૂર્વકલ્પના સર્વથા નિરર્થક જણાય છે. મનુષ્યને પોતાની ઇન્દ્રિયોની તૃપ્તિની પૂર્વકલ્પનાનો આનંદ અમુક સમય સુધી સીમિત રહેતો હોય છે. જેમ કે રસોઈની વાનગીનો આનંદ જમ્યા પછી ભૂખ સંતોષતા શમી જાય છે. કામતૃપ્તિની મહેચ્છા યૌન કર્મ ભોગવ્યા બાદ થોડીક ક્ષણોમાં અસાર લાગે છે અને થાકનો અનુભવ કરાવે છે. ચૂંટણીના વિજેતા ઉમેદવારને લોક સન્માનના રંગીન સ્વપ્નાઓ દેખાય છે, પરંતુ ચૂંટણી બાદ કોઈને ઉમેદવાર પ્રત્યે દિલચસ્પી હોતી નથી. લગ્ન પ્રસંગે ભપકાદાર દેખાવ માટે અમર્યાદિત ધનનો ખર્ચ કરનાર પાછળથી પસ્તાય છે. ગરીબ વ્યક્તિ તવંગર બનાવવાની સુખદ કલ્પનાને સાકાર કરવા ખૂબ જ મહેનત કરે છે, પરંતુ જે તવંગર છે તેમને તેની સાચવણી માટેની સમસ્યાઓ શારીરિક અને માનસિક કષ્ટો પેદા કરે છે. સુવિધાઓ માત્ર સુખદ નીવડશે એવી કલ્પનાઓ દુર્ઘટનાઓ અને ચિંતા સર્જે છે, કારણ કે તેની સાચવણી અને જાળવણી પ્રત્યેક પળે માનવીને સતાવે છે. સુવિધાઓ હંમેશા સ્વર્ગનું સર્જન કરતી નથી. સુખદ કલ્પનાઓ દ્વારા ઉજ્જવળ ભવિષ્યનું સુંદર ચિત્ર સર્જી શકાય છે. સાથોસાથ અભાવગ્રસ્ત સ્થિતિમાં પણ સંતોષનું જીવન પણ માનવીને પ્રસન્ન રાખી શકે છે. આમ જો સુકલ્પનાઓને મૂર્ત સ્વરૂપ ન મળે તો પણ મનુષ્ય ચિંતનની દિશા બદલીને વર્તમાન જીવનને નરકમય બનતું અટકાવી શકે છે.